कारणाय नमस्ते चितिः सर्वलोकाश्रयाय नमोद्वैततत्त्वाय मुक्तिप्रदाय नमो सद्गुरु सर्वदा सर्वहिताय नमो सद्गुरु सर्वदा सर्वहिताय त्वमेकं शरण्यं त्वमेकं वरण्यं त्वमेकं जगत्पालक स्वस्वरूपं त्वमेकं जगत्कर्ता पालक प्रहर्ता त्वमेकं विभुः सर्वदा शान्तिरूपम् त्वमेकं विभुः सर्वदा शान्तिरूपम् नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। दिल में आवे है नजर उस मालिक का नूर, दिल में आवे है नजर उस मालिक का नूर, उस मालिक का नूर दूर कहाँ ढूंढन जावे उस मालिक का नूर दूर कहाँ ढूंढन जावे। सब में रहा समाय दर्श घर बैठा पावे, अरे सब में रहा समाय दर्श घर बैठा पावे। धरती नभ जल पवन सभी है उसका पसारा, वो ही आवे नजर फड़ा विश्वास हमारा। धरती नभ जल पवन सभी उसका ही पसारा, छूटे भ्रम की गांठ सकल घट ठाकुर द्वारा। तिल भर खाली नाही जहाँ नहीं सिरजनहारा, तिल भर खाली नाही जहाँ नहीं सिरजनहारा। वो ही आवे नजर फड़ा विश्वास हमारा। पलटू नियर सत्य के झूठे से है दूर, दिल में आवे है नजर उस मालिक का नूर। पलटू नियर सत्य के वो तो झूठे से है दूर, पल में आवे है नजर उस मालिक का नूर। परम वंदनीय सृष्टि संतापहर्ता
પૂજ્યપાદ સદગુરુ કબીર સાહેબ વંદનીય ખંડ પ્રખંડોથી પધારેલા મંચ ઉપર ખુરશીઓ ઉપર બિરાજમાન સમસ્ત મહંત સાહેબો, આદરણીય ભક્ત સમાજ, સાધક વૃંદ, વડીલ મહોદયો, શ્રદ્ધાવાન માતૃશક્તિ ભાઈઓ બહેનો, વાત ચાલતી थी गरीबदास साहब ने, यथा नाम तथा गुण है, जेવો नाम एवा गुणे माता, જેની ચાલમાં ગરીબી હતી, સ્વભાવમાં પણ ગરીબી હતી, વ્યવહારમાં પણ એ માણસ ક્યારેય ઊંચો માથો કરી અને સાધુતાને લજવ્યો નથી. સાધુતાની પરંપરાનો નિર્વાહ કરતા કરતા એને જીવન જીવવામાં પોતાની કોઈ કોશિશ બાકી નથી રાખી. સંસારનો નિયમ છે, પ્રારબ્ધ કર્મ પૂરા થાય એટલે જવું જોઈએ. એની પાછળ પછી આપણે આલાપ પ્રલાપ કરીએ, સારા હતા, વહેલા ચાલ્યા ગયા, હજી બેઠા રહ્યા હોય તો સારું હતું. અમારા નરસિંહ મહેતા કે ફોકટ વાતો છે બધી. પરમાત્માને જે ગમ્યું એમાં આપણે પછી એક પ્રકારના શ્લેષ કાઢવા માલિકની ભક્તિમાં કલંક છે. પરમાત્મા 1000 વખત સમજીને પછી પગલો ભરે, 1000 વખત નિર્ણય કર્યા પછી કોઈ નિર્ણય આપે, 1000 વખત ચિંતન કર્યા પછી કોઈ ફેસલો લે. એ ફેસલો જે લીધું છે એમને એમ નહીં લીધું હોય. પ્રારબ્ધ જ્યારે આપણા પૂરા થઈ ગયા હોય, આ ધરતી પર જેટલા તમારા મારા ડગલા પડવાના હોય એટલા પગલાં પડી ગયા હોય, એ ધરતી પર જેટલા શ્વાસનું આપણે ખજાનું લઈને આવ્યો હોય એ બધા શ્વાસ પૂરા થઈ ગયા હોય, એ ધરતી પરના જીવનમાં જેટલા કોથળા બાંધીને ભરીને લાવ્યા હોય એ કોથળા ખવાઈ ગયા હોય, પછી બ્રહ્માના બાપની તાકાત નહીં કે તમને મને 1 સેકન્ડ માટે પણ વધારે રાખી શકે. અને જે દેહ ચાલ્યો ગયો એ દેહ માટે ચિંતા કરવી, દેહ માટે કલ્પાંત કરવા ભક્તિ માર્ગમાં શોભે નહીં. દેહ તો પંચતત્વનું નાશવાન છે, એને અવિનાશી તત્વ હતું, એને તો એને સજાયો, સવાર્યું, સતનામના કાન સાથે ઘસી ઘસીને પોતાની જાતને અને ઘણા મેલ વિક્ષેપ આવરણ દૂર કર્યા. જે તમારે મારે કરવાના હજી બાકી છે એ માણસે કોર્સ પૂરો કરીને ચાલ્યો ગયો. તમારો મારે બધાનો અગર નિર્ણય કરવામાં આવે, જેમાં હું પણ ભેગો છું, મન બધાના મલિન, બુદ્ધિ બધાની અવિષિપ્ત, મન બધાનું ચંચલ. મન બુદ્ધિ એ કોઈને ઠેકાણે નથી, એમાં બધામાં મન રહેલા છે. મનનું મેલ હોય એને મલ કહેવામાં આવે. જેનું મન મલિન છે એ શેને કારણથી એમાં ઘણી જાતના મલ ભળી ગયેલા છે, મેલ ભળી ગયેલા છે. બુદ્ધિ ઘણીવાર તમારી મારી વિચક્ષણ થઈ જાય, ઘણીવાર તમારી મારી બુદ્ધિ પડતર શબ્દોનો નિર્ણય કરવા માંડે. બુદ્ધિનો વિકાર વિક્ષેપ, મનનો વિકાર મલ, જ્ઞાનનો વિકાર આવરણ. આવરણ છે ને માયાના, માયાના છે ને આવરણ. માયાના જેટલા બધા પદાર્થો હોય એ પદાર્થોમાં જ્યાં જ્યાં તમારું મારું ચિત્ત જાય, જ્યાં જ્યાં તમને મને ચિત્તમાં એ બેસી જાય, એ ચિત્તને ગમતા હોય એમાં મહેલ ભરી જાય. તો મલ વિક્ષેપ આવરણ એ ત્રણેય વસ્તુ
એ માણસે એની જિંદગાનીમાં કાઢી નાખેલી. ભક્તિ કરવા જાઓ, વૈરાગ લેવા જાઓ, સાધનામાં પરિપૂર્ણતા પ્રાપ્ત કરો, આખી આખી રાત ધ્યાનમાં જાગો, એ બધા એને માટે છે કે મનનું મેલ જાય, બુદ્ધિનું વિક્ષેપ જાય અને જ્ઞાનનું આવરણ હટી જાય. તો જ્ઞાનનું આવરણ હટે એટલે તરત જ અજવાળો થાય. એ અજવાળાનું નામ છે પરમ તત્વ. ત્રણ જ કામ કરવાના છે. મનનું મેલ કાઢવાનું છે, બુદ્ધિની ભ્રમણા કાઢવાની છે, જ્ઞાનનું આવરણ ઉતારવાનું છે. એ ત્રણ કામ કરવામાં એક જીવનમાં કરી નાખો તોય વાંધો નહીં, ત્રણ જીવનમાં કરો તોય વાંધો નહીં, અને અનંત જન્મમાં પુની પુની જન્મ, પુની પુની મરણમ, પુની પુની જન્મી જઠરે સેનમ આયા કરો ને જાયા કરો ને ધૂળ ચાટ્યા કરો તો કરો તોય વાંધો નહીં. પણ એ ત્રણ કર્યા સિવાય આ જગતમાંથી છુટકારો નથી. જેને મોક્ષ કહીએ, મોક્ષ વાંચી પ્રાણીએ ત્રણ કામ કરવાના જરૂરી છે, એ કરવાના રહ્યા. તો આપણે ક્યારે એકાંતમાં બેસીને વિચાર કરવાનું કે એ ત્રણેયમાંથી આપણે એકય કામ કંઈ પૂરો કર્યું? મનની મલિનતા ક્યાં દૂર કરી? આપણે બુદ્ધિનું વિક્ષેપ એ ન દૂર કરી શક્યા. જ્ઞાનનું આવરણ અજ્ઞાન રૂપમાં થઈને આપણે પર ચડેલું છે, નથી કરી શક્યા. એ પડદા તો એમને એમ રહ્યા હોય અને દેહ છૂટી ગયો હોય તો એને કોઈ દિવસ મોક્ષ માનશો નહીં. આવરણવાળો જ્ઞાન લઈને આપણે ગયા હોય તો મોક્ષ કેમ થાય? બુદ્ધિ પછાડા ખાતી હોય વિક્ષેપમાં, એનું ભલું કેમ થાય? અને મન જેનું મલિન થઈ ગયું હોય જગતના વ્યવહારમાં, એનું ભલું કેમ થાય? એ ત્રણેય કામ જે માણસ પોતાની જિંદગાની કરે એનું નામ સાધક. બીજો કોઈ પણ કામ નહીં કરે, આ ત્રણ કામના અંદરમાં પોતાની જિંદગીને ખોઈ નાખે એનું નામ સાધક. બાકી બધા બાધક, પોતાની જાતને બાધામાં નાખનારા. કોઈ પણ કામ કરશો ત્રણ સિવાય, મનના મેલને મેટવા સિવાયનું કોઈ કામ કરશો તો એ તમારા મારા જીવનમાં બાધક. બુદ્ધિની વિટંબણા દૂર કરવા સિવાય બીજા કોઈ કામમાં સમય બિતાડશો જિંદગીનું કિંમતી, તો એ આપણી મૂર્ખતા અને અજ્ઞાનના આપણા જીવનના અંદરમાં રહેલા પડદાઓ દૂર કરી જ્ઞાનને પ્રકાશિત ન કરી શકીએ તો આપણી જિંદગીને બીજા બધા કરેલા કામ ધૂળ ચાટવા જેવા. એ ત્રણેય કામ પ્રાપ્ત કરવા હોય તો ગુરુની શરણાગતિમાં ત્રણેય કામ થઈ જાય. મનનું મલ પણ જાય, બુદ્ધિનું વિક્ષેપ પણ જાય અને જ્ઞાનનું ઉપરનું આવરણ અજ્ઞાનતાનું એ પણ જાય. એ ગુરુ શરણાગતિમાં એ ત્રણેય વસ્તુ સહેજ થાય. ન કોઈ તીર્થાટનમાં જવાની જરૂર છે, ન કોઈ પાણીમાં કૂદકા મારવાની જરૂર છે, ન કે આકાશમાં ધસડીને ગીધ બની જવાની જરૂર છે, ન ક્યાંય હિમાલયમાં સિદ્ધ બની જવાની જરૂર છે. માત્ર ભક્ત બની ગુરુની શરણાગતિમાં દીનતાથી રહી અને ત્રણેય કોર્સ કરી નાખો તો ડંકો આકાશમાં વાગે, ઝળઝળી ઉઠે, આકાશમાં ધમાકો થાય. फूट गए आसमान शब्द की धमक में, लगी गगन में आग सूरत की चमक में. सूरतમાં આગ પ્રગટ થઈ જાય, જ્યોતિ પ્રગટ થઈ જાય. જે શ્રોતા અત્યારે મલિન છે એ શ્રોતા જાય, એ ત્રણેય કામ થઈ ગયા હોય તો એ શ્રોતા સ્વતંત્ર થાય. અને સ્વતંત્ર શ્રોતા જ્યારે ગગનમાર્ગમાં ચઢાઈ કરવા ગઈ હોય તો એના અંદરમાં હજાર વીજળી ચમકે, એવો પ્રકાશ ફૂટે. એ પ્રકાશની દીપ્તિના અંદરમાં એ જીવના જન્મ જન્માંતરના કર્મ વિક્ષેપ મારી સબ બધા નાશ. એનો નાશ કરવા માટે ચોખ્ખી વાત છે આપણા સાચા સદગુણની શરણાગતિમાં રહી અને આ ત્રણેયને દૂર કરવા માટે નામનું દિવ્ય ઘસારો ઘસી ઘસીને નામની ફાઇલ, નામની કાનસ, એ નામની કાનસ ગમે ત્યાંથી કોઈ પણ કિંમતે મળી જાય. આમ તો દુનિયામાં જાત જાતના નામ છે પણ ઉનસે કામન હોય. नाम नाम सब कोई के उनसे कामन होय. आदि अंत जिसमें वसे वही नाम शुभ होय. જેના અંદર આદિ અંત બધા વસેલા છે એક નામ છે એવું. એમાં આદિ છે, અંત છે, અદ્ભુત છે, અનોખું છે, એવું એક નામ છે. કવિ સાહેબ એ વસ્તુ મારી પાસે છે, કોઈ નહોતી લઈ લીધી. ब्रह्मा विष्णु महेश्वर थाके वेद कहीं कहीं हारे, अगम अनुपम और अलौकिक वस्तु वो है पास हमारे. तुम्हारे अगम अलौकिक वस्तु જોતી હોય ને કાલસ આ બધાને ઘસી ઘસીને કાટ કાઢ નાખે તો કબીર સાહેબ છાતી ઠોકીને કાશીમાં કહેતા હતા કે એ વસ્તુ વાઈફાઈ છે. આજ સુધી આવું કોઈ બોલ્યો નહીં કાશીમાં.
अगम अलौकिक अनुपम वस्तु कबीर सो है पास हमारे। बाकी ब्रह्मा विष्णु महादेव थाके वेद कई हारे ये बधा थाकी गया पण कोईने मळी नहीं पण मारी पासे छे आवो जाने कोईने लेवी होय तो अने कोई मरदनो दीकरो काशी नगरी में आ महापुरुष पासे ए वस्तु जेनी ने ओळखाण आपी कोई लई शक्यो नहीं। ए वस्तु कबीर साहेबे छूट थी बधाने आपी कोई कीमत नहीं। ज्ञान रतन की गासड़ी खोल धरी घट माई और शेत में तुम्हें देत हूँ पर लेता कोई ना। मारे मफत में आपनी है पण कोने आपो कोई लेनारो ज नथी। ए वस्तु माटे हिम्मतनगरना साहेबना साथे जोड्या छे अथवा तो ऋषिकेश साहेब साथे हर्या फर्या छे उगम साहेब के मारे साथे फर्या छे तो बीजी तो वांछा कोई नहोती है ने बीजी कोई वस्तु जोती नहोती। कबीर साहब कहता था कि अगम है अलग है अलौकिक वस्तु कबीर वो है पास हमारे ये वस्तु माटे ने पोतानुं पूरुं जीवन खर्च कर्युं अने सेजमां एना जीवन में गरीबी तो देखाती थी गरीबी में जीवन जीवे एने घणीवार साधु साधनानी बाबतमां छेतराई जाय छे। आ वस्तु करवा जाओ तो तमने लाभ मळशे आ वस्तु करवा जाओ तो तमने आ फायदो आ वस्तु आ फायदो एम करीने पोतानुं दिव्यतानुं मार्ग भूले अने जगतना प्रपंचनो मार्ग पकड़े एवा साधु ए नहोता। जात जातनी वस्तुओ जात जातना कीमियान ऋषिओ मुनिओ जंगल में घणा फरे छे एमां सोનું बनावी नाखो पारानी गोળી बनावी नाखो बंदूकनुं तेल काढी नाखो घणा जग्याए में जोया छे। पछी ए संत मतने घणा में जोया दास पंथने घणा जोया वैरागी पंथने घणा जोया जंगल में भटकता होय एक जड़ी होती है वो जड़ी मिल जाए तो रस निकाल के तांबा में गर्म किया हुआ उकलता तांबा में डालो सोना बन जाता है। आगे जिंदगी चाली गई बे नाम लईने परमात्मा धाम में जवा माटे सुरता ने संबंध ने ए भेगा करवाना पड्या रह्या अने जगतना धूळना ढगला भेगा कर्या एमां कांई न मळ्युं। कवि साहब चीस मारीने कहता वही वस्तु मारे पास है ये अगम है अगोचर है अलौकिक है ये मળી जाए तो ये पाने पोते अलौकिक बनी जाए मानस ये मारे पास है आओ ये सब केम कोई खबर नहीं गयो नहीं। एवा प्रपंची नहोता है संत मतना साधक था सोना मारे ना मरे पारा मारी ना मरे पारा ना मारी सोनू बनाने बात तो बनावटी लोगों करता हो। पारा मारे ना मरे कवि साहब पारा मारे ना मरे गंधक दही न तेल और कितना जोगी मर गया कर खोटा खेल विचार बने नहीं। एक काम बने सवार में 4 वागे उभा थई અને પોતાના અંદરના બધા પ્રપંચને જરી ઝાટકો મારી દૂર નાખી દઈ ને જગતના જગની સાથે પોતાની જાતને જોડો આપણા આત્માના તારને આપણા અંદરના તંત્રને એ મંત્ર સાથે જોડી દે એકવાર તો પછી તમારી મારી આની આ જિંદગાનીમાં આકાશ ફૂટે પાતાળ તૂટે ને ધમાકા થાય ને વીજળીઓ ચમકે ઝરણા વરસે ઝરણા એ કામ થાય। એ કામ આપણે કરતા નથી આપણે જગતના પ્રપંચમાં વધારે પડતો લાભ મળે છે એ રસ્તાને ગોતવા માટે જિંદગી ખતમ કરી દઈએ છીએ। પરમાર્થમાં તો માલિકને મળવા માટેના પરમાર્થના જે પંથ છે એ પગલાં ભરવામાં આપણે ઓછા રહ્યા પાછા પડ્યા। એકવાર ભગવાન બુદ્ધને પૂછ્યું તેના મહારાજા મહારાજ તમે ચતુર્માસ કર્યો મારી નગરીમાં અને મેં જોઉં હજારો માણસો તમારા સત્સંગમાં આવે છે પણ એમાં એકઈ કોઈમાં ચેન્જ કેમ ના આવ્યો कोई बदलाव जो है ना ये कहीं बदलाव केम नहीं। भगवान बुद्ध बोला राजन मेरी सत्संग में कोई कमी नहीं है। मैंने साधना काल में परमात्मा की जो झांकी देखी है उस परमात्मा की झांकी का मैंने ईमानदारी के साथ में सबके सामने वर्णन किया है। मैंने झांकी देखी दूसरी वर्णन किया दूसरा कभी नहीं किया।
જે સાધુએ પોતાની જિંદગીમાં પરમાત્માને પારખ્યો હોય એ પછી એને પર પડદો નહીં ચડાવે. તમને ખુલ્લો હોય કહીને એ પરમાત્મા ખુલ્લો કહીને તમને દેખાડે. रामकृष्ण परमहंस बोलता था, विवेकानंद मैंने परमात्मा को जिस रूप में देखा है ना तुमको परमात्मा उसी रूप में दिखाऊंगा. मैंने परमात्मा को जिस रूप में चखा है ना तुमको वैसा ही चखाऊंगा. मैं परमात्मा ने जो मान्यो है ने तो तमने माणવાનો મોકો આપીશ. મારી જિંદગીમાં કપટ નથી કર્યો કે મેં બીજો લાડુ ખાવું ને તમને ત્રીજો લાડુ ખવડાવું. સંતો મહાત્માઓ ક્યાંય આપણી જિંદગીમાં કપટ નથી કરતા. એની પંથના અંદરમાં મર્યાદા હોય છે. અને પંથ હોય છે સત્યનો પંથ અને માર્ગ હોય છે ધર્મનો. ધર્મના માર્ગ અને સત્યના પંથને કોઈ દિવસ કચરાપટ્ટી નથી હોતા. મેં જેવા પરમાત્માને જોયા છે ને એવા તમને દેખાડીશ. મેં જેવા માણ્યા છે ને તમને માણવા દઈશ અને જેવા મેં ચાખ્યા તમને ચખાડીશ. પરંતુ મારું થઈને રહે, ગુરુનું થઈને રહે. ગુરુનો થઈને જે રહેતો હોય તો ગુરુના બધા ગુણ એમાં ઉતરે એવો નિયમ છે. આપણે ઘણી વાર ભૂલ થાય છે સાધનાની બાબતમાં. ઘણી જાતના ઈશ્વર ઘણી જાતના ઈષ્ટો આપણા ઘરના ઢગલાબંધ પડ્યા હોય અને પાછા કબીરપંથી ખરા અને કબીર સાહેબના નામનું ગૌરવ ખરો, મનમાં ગર્વ ખરો, પણ એના ઉપર ચાલ નથી એટલે નથી મળતું. ભગવાન બુદ્ધ બોલ્યા, राजन सब सत्संग करने नहीं आता है. दुनिया के मनुष्य सब कामना लेके आते हैं. कामना, ये सब कामना के गुलाम है. कामना गुलाम से रामना गुलाम नहीं. रामनो गुलाम आवे तो मारा सत्संग पलळीने જ જાય, પણ કામના ગુલામ આવે છે ને રાજન એટલે મારા રામના રસમાં પલળીને જતા નથી. આપણે જોઈએ સત્સંગમાં ગયા છીએ, પૂનમ ભરવા ગયા છીએ, બીજી યાત્રામાં ગયા છીએ, ક્યાંક દર્શન કરવા ગયા છીએ, પણ કામના પહેલાં તમારે ખિસ્સામાં ભરેલી હોય. આ કામ થઈ જાય તો સારું, આ કામ થઈ જાય તો સારું, આ કામ થઈ જાય તો સારું. એકેય કામ ન થાય. કામ કરનારાને તો ભૂલી જાઓ છો તમે, અને જેના હાથમાં કામની ડોર નથી એને પકડવા જાઓ છો તો કોઈ દિવસ ન થાય. राजन सब कामना लेके आते. कामना विना कोई आवे, निष्काम થઈને આવે તો મારો સત્સંગમાં ઉતરે. પણ કામનાનો પડદો ઓઢીને આવતા હોય એટલે મારો સત્સંગનું પાણી પડે તો ઢળી જાય. કોઈ સાધુના સત્સંગમાં ગયા હો તો એમાંથી એક તાત્પર્ય કાઢજો. એ સાધુ જે માર્ગે પોતાની જિંદગાનીમાં ચાલવા માટે પ્રશસ્ત રહ્યા એ માર્ગ મને મળે. એને કબીર સાહેબ સિવાય બીજું કોઈ લોભ લાલચ નહોતું. કબીર સાહેબના દિવ્ય સ્વરૂપને માણવા માટે જ એ માણસાની જિંદગી પરમાત્માના ધ્યાનમાં, જ્ઞાનમાં, વૈરાગમાં આખી જિંદગી એને ખપાઈ દીધી. આપણે પણ એ માણસને પંથે ચાલવાની કોશિશ કરીએ. પણ એ સાધુ જેને પોતાની જિંદગાનીમાં પોતાની જાતને સાધી હોય, જેણે પોતાના જીવન સાધ્યું છે એ સાધુ. એ પોતાને સાધે હોય તો તમને સાધુને શીખવાડે. જીવને કેમ સાધુ એને સાધ્યું છે એટલે તમને સાધુને શીખવાડશે. એને કુંડાળામાંથી પગ બહાર કાઢ્યા છે તમને શીખવાડશે. કુંડાળાના બહાર એમ કાઢવાના. એને ગગનમંડળની કેડીએ ચડવા માટેની મથામણ કરી છે તમને શીખવાડશે. એને પોતાની સુરતાને સત્સંગના કાન સાથે ઘસી અણી કાઢી એ અણી દ્વારા જન્મ જન્માંતરના તમારા મારા પ્રારબ્ધના કર્મની ચટ્ટાને આરપાર કરી અને એને ફોડી નાખી છે તમને ફોડવાનું બતાડશે. સહેજોભાઈ ચરણદાસજી મહારાજના સત્સંગમાં 25 વર્ષ ગાળ્યા. બોલ્યા નહીં ગુરુજી કાંઈ દેખાતો નથી. બોલ્યા નહીં ગુરુજી અજવાળું થતું નથી. ગુરુજી તમે નામ આપ્યું, નામ તો કંઈ ફરતો નથી. એ નામની કાર્યવાહી તો કંઈ સમજાતી નથી. એ બોલ્યા નહીં. મારા ગુરુ સમાન છે. મને જેવું પચે એવું મને આપે છે. એક રાત્રિમાં સેજભાઈ સૂતેલા એ ગુફા, અલવર પાસે ગુફા જંગલમાં. એ ગુફામાં થોડા દિવસ ચરણદાસ મહારાજ રહ્યા. એ ગુફા હું જોઈ આવ્યો. એ ગુફામાં એ આખી રાત જાગતા જાગતા થાક્યા સૂઈ ગયા. એને અવાજ આવ્યો, કોઈક ટાંકણીથી કોઈક પથ્થરો ફોડે છે. ઠક ઠકનો અવાજ આવે.
પાછળથી એક જોરદાર ધમાકાનો અવાજ કર્યો. જાગી ગઈ બાઈ. બાપજી આવાજ શેનું છે? આ તો આપણી ગુફા આખી ધ્રુજી ગઈ. કે તમે સંભળાવો? હા બાપજી, પેલા ધીમે 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 સંભળવાનું હતું અને બાદમાં જેમ કોઈ મોટો ધમાકો કર્યો હોય, ધીમો ધીમો કામ નહીં કરતો હોય, એ મોટો ઘા મારવું જ પડે ને. આમ કોઈ વિશાળ ઘા માર્યો એ રીતે મને લાગ્યો. અને પછી તો આમ અજળા કેવું છે કે હા છે જો તારા ભજનના પ્રતાપથી એ ચટ્ટાન તૂટવાની નહોતી. એ ચટ્ટાન તારા ભજનના વચ્ચે અધવચ્ચે અવરોધક હતી. એ ચટ્ટાન તારા ભજનના માટે મોટો વિક્ષેપ હતો. આ ચટ્ટાન 10મા દરવાજે હતી. 9 દરવાજામાં જીવ જ્યારે ફર્યા કરતો હોય, ભટકતો રહેતો હોય, 10મા દરવાજે જવાની કોશિશ કરે તો ધર્મ ધર્માંતરના કર્મનો મોટો ચટ્ટાન આડું આવે. ગુરુની કૃપા હોય ને જેની સ્થૂળતા તીખી થઈ ગઈ હોય, સાધના કરતાં કરતાં એ તીખી સ્થૂળતા હોય તો ચટ્ટાનને તોડી ફોડીને બહાર નીકળે. પણ તે કંઈ બહુ ધ્યાન દીધું નહીં, તે કંઈ બહુ મહેનત નહીં કરી. તમને કે ચાલે છે પણ હવે મારે જવાનો સમય થયો. મને એમ થયો સહેજો કે હું ચાલ્યો જશું પછી આ છોકરીથી આ ચટ્ટાન તો નહીં તૂટે. મારી હાજીમાં તોડી નાખું ને એટલે મારે વધારે મોટું ધમાકો મારવું પડ્યું, ભડાકો કરવું પડ્યું. કારણ કે મોટા ઘરનું બોલાવો આવ્યો છે, મારે જવું પડશે. અને જેનો મેં હાથ પકડ્યો હોય એને પરમાત્માને પંથા નહીં ચડાવું, જે મેં ચાખ્યું એને નહીં ચકાવું તો મારી જે મૂર્ખો કોણ. એટલે મેં આ કોશિશ કરી અને તમારી જિંદગીમાં જે આળસ હતી એ 9માંથી 10માં જવા માટેની તકલીફ પડતી હતી, એ તકલીફને દૂર કરવા માટે મેં મારી શક્તિનો ભક્તિનો ધમાકો માર્યો. ગુરુએ જ્યારે પોતાની ભક્તિ અને શક્તિ ભેગી કરી અને સિદ્ધ સંકલ્પ કરે કે હે પરમાત્મા આ જીવનો ભલો કરજો, મેં એનો હાથ પકડ્યો છે, તો ગુરુનો સંકલ્પ બ્રહ્માંડને ફળ નાખે. ત્યારે સજ્જન ખબર પડી એ મારા ગુરુ કેવા દયાળુ, મને તો ખબર જ નથી. એને એમ કે હું ચાલ્યો જાઉં પછી બાઈનો આ દરવાજો ઉગાડશે કોણ? પછી એની શ્રોતા મૂંઝાઈ જવાની, પછી કાળકર્મના ચક્કરમાં પડી જવાની, અટવાઈ જવાની, પૂરી 84માં જવાની. બહુ લાંબો વિચાર કરીને 84માંથી કાઢવા માટે, લગ્ન મંડળની કેળી ચઢાવવા માટે, અજંપા જાપના સુમિરણમાં પલાળવા માટે પોતાની શિષ્યાને ગુરુજીએ આવો એક મોટો પ્રક્રમ કર્યો. આપણે બોલી તો ખરા બધા અજંપા જાપ બોલ્યા કહીએ છીએ, જન્મ્યા ત્યાંથી બોલીએ છીએ, મરે ત્યાં સુધી બોલીએ, પણ સપનામાં એની ઝાંકી થઈ નહીં, અહેસાસ થયો નહીં, અનુભૂતિ આવી નહીં અને જિંદગીમાં ધૂળ ચાટવાનો રહ્યો. કવિ સાહેબ સૌથી પહેલાં કવિ સાહેબની ખ્યાતિઓ વાંચ્યો, શ્વાસાની વાત પહેલાં કરી ને આપણી જિંદગીમાં છેલ્લે શ્વાસાની વાત નથી, છેલ્લે સુધી. શ્વાસા કે કર સુમેરણી કરે અજ પાકો જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરો તો સોહમ આપો. 4 વસ્તુ પૂછી. સુમેરણી જોતી હોય તો શ્વાસાની કરો. ઘણા લાકડાની હોય, ફટકની હોય, મોતીઓની હોય, કવિ સાહેબ ના પાડે એ નહીં. શ્વાસાની સુમરણી કરો. તો સુમરણી ઉપર જાપ ગુરુ ચિંતા હોય. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ, વિષ્ણુવાય નમઃ, આમ ઘણી જાતના મંત્રો હોય. પંચાક્ષર, સપ્તાક્ષર, દ્વાદશાક્ષર એ મંત્ર આપે, સુમરણી આપે. સુમરણી શ્વાસાની કરો. જાપ કોને કરવા એ તો આપણને ક્યારે ખબર નથી. શ્વાસાની સુમરણી કરો અને પછી જાપ કરો, અજંપાના જાપ કરો. બીજા જાપ નહીં ચાલે, પંચાક્ષરમાં નહીં, રામ રામાય નહીં, શ્રી કૃષ્ણ શરણમાં નહીં, ઓમ વૈષ્ણવે નમે નહીં, ઓમ નમઃ શિવાય નહીં, એ કંઈ નહીં ચાલે કવિ સાહેબ. અજંપાના જાપ ચાલે. નાની ચોપાઈ તમને મને લાગે છે, પણ સુમરણીને પછી જે જાપ ગુરુ ચૂનતા હોય એ જાપ નથી તમારી મારી પાસે. સુમરણી કોરી કોર થોડી ફરે, માળા ફરતી હોય દાણા દાણા સાથે, ને ગુરુનું આપેલું નામ ફરતો હોય ને. સદગુરુ સાહેબ નામ આપે અજંપા, અજંપાનું જાપ કરો એ સુમરણી ઉપર. એ અજંપા ક્યારે આવે? જ્યારે તમને મને શ્વાસ લેવામાં આવતી હોય, ગુરુનું લીધેલો મંત્ર નાભી સુધી શ્વાસા જતી હોય, એ શ્વાસા પાછી ઉપર જતી હોય, અંદર જતી હોય. શ્વાસા નીચેથી જ્યારે ઉપર જતી હોય
એ ટાઈમે 10મે દરવાજે ટકરાવી જોઈએ. શ્વાસામાં રમેલી સુરતા દોર્યા 10મે દરવાજાની ચટ્ટાને ફોડશે. શ્વાસા સુરત બને. શ્વાસા જ્યારે નીચે જાય ત્યારે નાભી સુધી જાય અને પછી પાછી વળે ત્યારે પછી ક્યાં વેરાઈ જાય, ક્યાં વિખરી જાય તમને મને ખબર નહીં. એ સીધી ઉપર જવી જોઈએ. શ્વાસાને તમારે મને 9 દરવાજામાંથી કાઢવા માટેની કોશિશ કરી અને સીધી અધર ચડાવવી પડે અને બધા કમલમાં થઈને સીધી 10મા દરવાજાના તળ સુધી જાય. 10મો દરવાજો પાર ન થાય. 9 દરવાજા છે દેહના. 10મો દરવાજો છે સદગુરુ મહારાજનું સહેજલ કમળનું ઠેકાણું. ગુરુ મહારાજ બિરાજમાન, 1000 પાંખડીઓ, ચેતનના ઝંકારો, નાદના દિવ્ય તત્વ અને ચેતનના પક્ષી ઉડતા હોય, ચેતનનો ચંદ્રો તાણેલો હોય, લહેરકાર લેવાતા હોય, મુસ્તી ઝૂમતી હોય, એવું વર્ણન છે અમારા શાસ્ત્રોમાં. એવો 10મો દરવાજો ખુલી જાય તો આવો શ્રેષ્ઠ દલ કમળનું એવું મસ્તી ભર્યું વાતાવરણ તમને મળે. એટલા માટે જ્યારે શ્વાસા તમારી મારી નીચે જાય એ શ્વાસાને આપણી શક્તિથી પાછી ઉપર લઈ જવાની હોય. પાછી લાવીએ ત્યારે આપણે સાથે નથી આવતા. સાધક લોકો સોમ શબ્દ કરીને શ્વાસા નીચે પહોંચાડે છે પણ શ્વાસાને પાછી ઉપર નહીં લાવતા, છોડી દેતા હોય. શ્વાસાને પાછી ઉપર લાવો એને સાથે તમે આવો. મારી શ્વાસા અહીં સુધી આવી, અહીં સુધી આવી, અહીં સુધી આવી, 9માંથી નીકળી 10માં ટકરાવી, 10માં ટકરાવી, 10માં ટકરાવી, 10માં દરવાજે ટકરાવો. રોજનો ટકરાવ લાગવાથી સદગુરુ મહારાજનું સિંહાસન સહેજલ કમલ હાલવા માંડે. શ્વાસાને નીચે ગયા પછી છોડી દેતા હોય, છૂટતી એને કાંઈ નહીં મળે. શ્વાસ સાથે जाइए, श्वास के साथ आइए, आने के बाद उसको 10वें दरवाजे के चट्टान तक टकराइए. એ ટકરાશે શ્વાસા વારે ટકરાય ત્યારે એ શેષ કમળના ધણીનું શેષ કમળ જ્યારે હાલવા માંડે, એ સિંહાસન ધ્રુજવા માંડે ત્યારે લાગે કે ઠીક આ મારો ભક્ત કંઈ કરે છે, એ મથામણ કરે છે. ચટ્ટાન તોડતી નથી, એને તોડવી છે. સાધન એને પ્રાપ્ત કરવું છે, ગગન મંડળ પ્રાપ્ત કરવું છે, 10મો દરવાજો ખોલવું છે. તમારી મારી આવી જે શક્તિ ભાળે, તમારી મારી આ જાતની મૂંઝવણ ભાળે, તમારો મારો પ્રયાસ ભાળે તો જગતને દગી શકે તો દરેક કાણું પાડે ત્યાં. અને કાણું પાડે ચટ્ટાનના વચ્ચે થઈને ઝીણું કાણું 10મા દરવાજાનું, એ કાણામાંથી એક જ્યોત જરી ઝીણી આવે, એ શ્વાસના ટકરાઈ જાય અને એ નાદ છે, એનું નામ જંબાજા. 10મા દરવાજાવાળા ધણીનું ત્યાંનું જે નાદ છે, ત્યાંનો જે આનંદ છે, ત્યાંની જે મસ્તી છે, એ જ્યારે તમે બહુ વારે ટક્કર મારો, ટકોર મારો, વારે પાટા મારો તો 10મા દરવાજાનું ધણી એ પછી દરેક એ દરવાજા ખોલે, ખડકી ઉગડે અને પ્રકાશ થાય. ધર્મદાસ સાહેબ ખુશ થઈ ગયા હતા જે દિવસે 10મો દરવાજો તૂટ્યું. ખુલી રે કિવાડિયા ભઈ અજવરિયા, ખુલી રે કિવાડિયા. આજ મારી કવાડી ઉગડી ગઈ, આજ કવાડ ઉગડી ગયા, આજ અજવાળું થઈ ગયો, ભયો અજવૈયા. આજ સુધી અંધારું હતું. મારી શ્વાસા દ્વારા મેં શ્વાસાના અધરમાં ચઢાવી જ્યારે ટક્કર મારતો હતો એ ટાઈમ અંધારો હતો. પણ ગુરુ જ્યારે કૃપા કર્યા પછી જ્યારે જઈ ત્યાંથી એ દરવાજો ઉઘાડ્યો અને અજવાળો ધો જ્યારે નીચે આવ્યો ત્યારે એ માણસ કૂદ્યો છે, 6 વર્ષ સુધી નાચ્યા. ફૂલી રે કિવારિયા ભઈ અજવરિયા, ધન સતગુરુજી ના દિયા રે દિખાય, જળ બરસે મહલ મેં કહા નહીં જાય. શું મારામાં જળ વરસવા માંડી, જળ્યું લાગી ગઈ, વર્ણન થતો નથી. દિવ્યતાનું શું વર્ણન કરું? આ મૃત્યુલોક નગરમાં આવી કોઈ બીજી વસ્તુ નથી એની બરાબરી કરું. જ્યારે તમારી મારી રોજની શ્વાસ મૂળ ચક્રમાં ગયા પછી વાપસ અધર્મ ચડે પાછી બહાર આવે, એ શ્વાસના સાથે યાત્રા કરી અને એને આપણે 10મા દરવાજા સુધી પહોંચાડવા માટે એ જન્માંતરના તમારા મારા કર્મના સંસ્કારના ચટ્ટાન જે આડી આવી ગઈ હોય એ ટકરાઈએ એને સંતની ટેલ કરવામાં આવે. એ ટેલ છે સંત મહાત્માની, મારે જવું છે. પલટુ સાહેબ મેં કાંઈ નથી કર્યું મારી જિંદગી અંદર, મેં સંત મહાત્માની ટેલ કરીને એમાં દરવાજો ફૂટી ગયો. મારા ગુરુ ઉપર બિરાજમાન છે 10મા દરવાજે સહેજલ કમલમાં. દરેક પાંખડીમાંથી નાદ ખીલે છે, મસ્તી ત્યાં ઉભરી છે, મકરંદ છવાયેલો છે.
શબ્દરૂપી ભમરા જે ગુંજાર કરી રહ્યા છે, આવી ભાવના કરતાં કરતાં પ્રભુ સાહેબ કે બસમાં ટેર જ મારી. એમાં ગુરુ દયા કરીને ત્યાં દરવાજો ઉઘાડતા હોય તો ખડકી ઉઘડી અને જે પ્રકાશ આવ્યો અને પ્રકાશ અડ્યો શ્વાસાને, એ જે નાદ એ અજંપા જાપ. પછી એકવાર શ્વાસન અડી ગયો પછી શ્વાસામાંથી નીકળે નહીં, એ અજંપા જાપ. એકવાર પરમાત્માના દેશનો નાદ શ્વાસન અડી ગયા પછી શ્વાસાની જવાની યાત્રા પૂરી. તમારા શાસ્ત્રો કહે છે કરે જાણે, ચોખ્ખી વાત છે. સાધના કરશો તો જાણશો, બાકી તો 100 જન્મ ચાલ્યા જાય તો કંઈ મળવાનું તો નથી. શ્વાસાની સાધના કરીએ ત્યારે શ્વાસા શુદ્ધમ બુદ્ધમ નથી. 5 તત્વમાં રંધોળાયેલી છે. પૃથ્વી, અગ્નિ, જળ, હવા, આકાશ, એ બધાના 5 તત્વમાં બધા વસ્તુ તમારા મારા દેહમાં 5 તત્વ છે. દરેકમાં 5 તત્વ છે. એ 5 તત્વ એની અંદરમાં રંગદોળ્યા છે, એકમેક થઈ ગયેલા છે. એટલે ખાંડ અને ધૂળ ભેગી થઈ ગઈ હોય, કીડી હોય દૂધી પડે ને એમ શ્વાસાની સાધના જ્યારે કરવા ગયા હોય અને જો મરદનો દીકરો 2-2.5 કલાક રોજ એના અંદરમાં ખર્ચ કરતો હોય અને મારી શ્વાસાના અંદરમાં ત્યાં ટકરાવ કરવા માટેની ગતિ આવી જાય, એ ભાવના રાખતો હોય તો ટકરાવની ગતિ આવે. એ ભાવનાથી જ્યારે શ્વાસા અંદર ગઈ નાભી સુધી, પછી એની સાથે યાત્રા કરતો કરતો ધર્મ લાવે, ઉપર ચઢાવવાની કોશિશ કરવા જાય અને શ્વાસા સૂક્ષ્મ થાય. સૂક્ષ્મ હોય તો જ ઉપર ચડે. જળ શ્વાસા નીચે તો ઉતરે. નાભી સુધી તમે જ્યારે કહેશો ત્યારે શ્વાસ ફફાડા મારશો તો આવશે. અધર્મ નહીં ચડે, અધર્મ સૂક્ષ્મ હોય તો ચડે. સૂક્ષ્મ કરવા માટે ત્યારે વારે વારે રોજે રોજ પરમાત્માના નામનું એની સાથે ઘર્ષણ કરશો તો શ્વાસા સૂક્ષ્મ થાય. તો સૌથી પહેલાં પૃથ્વી તત્વને જુદો પડે. પૃથ્વીનું લાલ રંગ છે. શ્વાસા જ્યારે અધરમાં ચડે ત્યારે અધરમાં ચડતા ચડતા તમારી મારી તાકાત લાગતી એમ હોય ત્યારે એમાં પેલા રંગ આવવા માંડે. જેમાં લાલ રંગ આવવા માંડે તો માનજો હજી એમાં ધરતીનું જેવું જળતાનો ભાવ છે. લીલો રંગ આવ્યો તો માનજો કે હવે એનામાં જળનો પ્રવાહ આવ્યો. આકાશી તત્વ આવે ત્યારે જાણવું કે ભાઈ અગ્નિ તત્વમાંથી બહાર નીકળી. એ 5 તત્વમાંથી બહાર જ્યારે નીકળે છેલ્લે સફેદ ત્યારે તમને રંગ દેખાય શ્વાસનો, તો એ સુરતા બની ગઈ. હજી તો આપણે શ્વાસાને નીચે નાભીમાં ઉતારી અધરમાં ચઢાવી 5-15 દિવસ થયા હોય તો હજી તો રંગ લાલ દેખાણો નહીં હોય. ભજન ગાય છે ને મારા, આજ મારે ગેબી ગણપતિ આવ્યો. ગોખલાવાળા ગણપતિ નહીં. જ્યારે વારે વારે શ્વાસાને ટકરાવો છો અહીંયા નાભીમાં, વારે વારે તો નાભીમાં ગણેશજીનું વાસણ છે. એ ગણેશજી જ્યારે ટક્કર વાગવાથી પ્રગટ થયા હોય તેનો લાલ રંગ છે અને એમાં સ્વાગત બોલ્યો છે આજ મારી ગેબી ગણપતિ. આ ગેબી એટલે ગુપ્ત જે ગણપતિ હતા બેઠા. આપણે સ્વાદિષ્ટાનમાં બ્રહ્માજી છે, નાભીમાં વિષ્ણુ છે, મૂળમાં ગણપતિ છે. આજ મારી ગેબી ગણપતિ આવ્યો. એ ગાનારને ખબર નહીં ભાઈને, ત્યાં તો સાધક જ્યારે સાધના કરતો હોય ને શ્વાસાની સાથે જ્યારે મથામણ કરતો હોય અને આ બાજુ ઓલી બાજુવાળી ભાવના રાખી જ્યારે બરાબર રગડ કરતો હોય, સંતની ટેલમાં રહેતો હોય, એ ટાઈમે શ્વાસા જ્યારે નાભી સુધી જાય, નાભીમાંથી જ્યારે શ્વાસાનો વધારે પડતો ધમાકો થતો હોય, એનું એક કણ જ્યારે મૂળમાં ગયો હોય અને મૂળ ચક્રમાં જ્યારે ચેતનનો ટપકો થયો હોય ત્યારે દેવી ગણપતિ પ્રગટ થઈ ગયા. આજમાં દેવી ગણપતિ આવ્યા. રોજે રોજના રંગ બદલાતા જશે, રોજ રંગ બદલાતા જશે, પણ શ્વાસાને પર ધ્યાન રાખીને શ્વાસાની પર સુમણી કબીર સાહેબની વાતનો વિશ્વાસ કરશો તો લાલ રંગી આવશે, પછી લીલોય આવશે, પછી પીળોય આવશે, પછી આકાશનું આવશે. સફેદ રંગ જ્યારે આવી જાય ત્યારે શ્વાસાને છે એ સુરત બની ગઈ. હવે એમાં તીખી અણી આવી ગઈ. હવે એ શ્વાસા સીધા પરમાત્માના દેશમાં જાય. હવે 84માં નહીં આવે. જ્યાં સુધી શ્વાસાના રંગો ખતમ થતા ન જાય ત્યાં સુધી શ્વાસાને ફ્રી ન માનશો. હજી લાલ રંગમાં જીવન ચાલે છે તો પાછું 84, ધોળામાં ચાલે છે રંગ, હજી લીલામાં ચાલે છે, પીળામાં ચાલે છે, તો સ્વર્ગના કોઈ ઠેકાણા મોક્ષ નહીં. પણ જ્યારે બધા રંગોમાંથી નીકળી શ્વાસા સફેદ થઈ જાય, સફેદ શ્વાસા થઈ હોય એ જ્યારે ટકરાઈ હોય ગુરુની દયાથી દરેક ટપકો પડ્યો હોય એના અંદરમાં નાદ પ્રગટ થઈ ગયો, પછી દેહ આખામાં નાદ પ્રગટ થાય. એ જંપા જા એ માણસ બોલી જા તેરે બચ્ચા હો જાય તો 4 બચ્ચા થાય એકને બદલે, જા તેરા ભલા જાય તો ભલા થઈ ગયા. તમારા શાસ્ત્રો એમ કહે છે કે સાધના કરવા માટે કબીર સાહેબની દિવ્ય સાધનાને પ્રાપ્ત કરવી હોય તો થોડોક 2-2 કલાકનો ટાઈમ લગાડો. બીજા ઘણા યાત્રામાં સમયની જિંદગી આખી કદમ કરે છે. જપ તપમાન, હવન કરાવવામાં, યજ્ઞ કરાવવામાં,
પઠન પાઠનમાં જિંદગીઓ ખતમ કરી નાખે એ જરૂર નથી. બે અઢી અઢી કલાક રાત્રિમાં બેઠો ને શ્વાસાની સુરણી બનાવો. નીચે શ્વાસા ભલે જાતી પણ ઉપર ચઢાવવાની અંદરમાં સૂક્ષ્મ બનાવવા માટેમાં તાકાત લગાડો. જે દિવસે શ્વાસા હળવી થઈ જાય, જે દિવસે શ્વાસામાં સફેદ રંગ આવી જાય, તે દિવસે બ્રહ્માંડના બાપનું ધણી તમારી મુઠ્ઠીમાં. આ તો ગરીબદાસ સાહેબની સાધના રહીએ છે એટલે મારે સાધનાની બાબત કહેવી પડે. સદગ્રસ્ત માટે આવી સાધના ક્યાંથી હોત? આ માણસે સાધના માટે મેં એક બે ફોટા જોયા છે, નેત્ર બંધ છે અને પરમાસન વાળીને બેઠેલા છે. ત્યારે મને એમ લાગ્યું કે સાધનામાં તો માણસ બેઠતા રહ્યા છે. શ્વાસને હળવી કરીએ છીએ. હળવી કરતાં કરતાં પીળો રંગ ચાલ્યો ગયો, લાલ ચાલ્યો ગયો, લીલો ચાલ્યો ગયો, સફેદ રંગ આવી ગયો છે. એ આયા સફેદ રંગ આવ્યો, તીખી હણી આવી છે અને ચટ્ટાણ ફૂટી છે અને એમાંથી ઝરો ભર્યો છે. ઝરો જાય એમાંથી જયો છે અને દેહના અંદરમાં નાદ ઉતર્યો છે. અજંપા જાઓ એ આવી ગયો પછી કાંઈ જાય નહીં. એ અજંપા જાપ જે અંદર ઉતરી ગયો એના બધા વિકાર નાશ પામી ગયા. સૌથી મોટો ગુણ તો એ છે. રોજે રોજ કરતો એની વાત છે. કરવો હોય તો કોઈ મુશ્કેલ નથી. કાલની ગંગા સતી અઠવાડિયો થયો હમણાં કાઠિયાવાડમાં ગંગા સતી. ધ્યાન ઓર ધારણા તો કાયમ રાખજો પાનભાઈ. પાનભાઈ બીજી વાત કાંઈ નહીં રાખતા પણ ધ્યાનના ધારણાને પાકી રાખજો. મારી એક વાત માનજો. મોટા ઘરનો બોલાવો આવ્યો છે, મારે વચ્ચે જવું પડે છે, તમારું કામ બાકી છે પણ છતાં ક્યાંથી જાઉં તમને? ધ્યાનના ધારણા પાકી રાખજો અને એનો અભ્યાસ કરી. બાકી બધું પડતું મૂકજો, મારી વાત માનજો એમ કહીને પછી પરમધામમાં આંખો બંધ કરી. ધ્યાન ધારણા તો કાયમ રાખો પાનભાઈ, કાયમ કરવો રે અભ્યાસજી. કાંઈ માટે અભ્યાસ કરવાનો, કાંઈ માટે અભ્યાસ કરવાનો. આટલું બધું ટોળું બેઠેલું છે, હું ભેગો છું. તમને કહું કે ચાલો આપણે રોજ અભ્યાસમાં કોણ બેઠીએ છીએ, હાથ ઊંચો કરીએ તો મારો વાતી ઊંચો ન થાય, તમારે તો છે ને થાય. આવી પોલપાલ હોય ને પછી આપણને ગગનમંડળની કેડી ચડવું છે ને ગગનમંડળના રસ ચાખવા છે ને તેની મસ્તીમાં ઝૂમવાનું છે ને તેનો નિખાર છે, પ્રકાશ છે, જ્યોત એ તો સપના છે. કાયમ કરવું અભ્યાસ. પાનભાઈ કાયમ અભ્યાસ કરજો, અભ્યાસ કરજો, અભ્યાસ કરજો, અભ્યાસ કરજો. અને અભ્યાસ કરતાં કરતાં ક્યાંક ઝાંકી આવી ગઈ હોય પરમ ગરજની સાદી થોડી સી તો ઝાંકી આવી ગઈ તો પછી તૃપ્ત ન થઈ જતા. ઉલ્લાસ વધારજો, ઉમંગ વધારજો. ધ્યાન અને ધારણા તો કાયમ રાખો પાનભાઈ, કાયમ કરવું રે અભ્યાસજી. ભાળ્યા પછી એને મૂકવું નહીં રે પાનભાઈ, નિત નિત વધારવું ઉલ્લાસજી. એકવાર જરીક ચમકારો થઈ ગયો હોય, તારોડે દેખાઈ ગયો હોય પછી રોજે રોજ અભ્યાસ તો વધારવું વધારવું વધારવું. ભાળ્યા પછી આળસી નહીં થઈ જવાનું, છોડી નહીં દેવાનું. ભાળ્યા પછી એને છોડી નહીં દેવું રે પાનભાઈ, નિત નિત વધારવો ઉલ્લાસજી. ઉમંગ ઉલ્લાસ. ધ્યાન અને ધારણા તો ધારણા. ધારણા શબ્દ તમારે જાણવું હોય, એક દીકરીને સાથે આપણે સંબંધ બાંધી દીધો હોય કોઈને, એને તપાસ કરી હોય, બાપો કરતો હોય, દીકરી 5-15 તપાસ કર્યા પછી એકને નક્કી કર્યો કે આ મારો પતિ, એને પોતાનો ધણી ધારી દીધો. એને પછી એ ધાર્યા પછી અગર બીજો ધારવા જાય તો એ વિચાર નહીં, એ સ્ત્રી નહીં. વિષ્ણુ પિતામે બોલ્યા કૃષ્ણ ભગવાનને, કૃષ્ણ ભગવાન મેં તમને ધારી લીધા હતા, મારા ધણી ધાર્યા હતા મેં. એક દીકરી જેમ પોતાનું ધણી ધારી લીધો હોય પછી આખી જિંદગી એની ધારણા તૂટે નહીં, ફૂટે નહીં તો એ સાચી સતીત્વવાળી એની ધારણા ક્યાંય જાય નહીં. ધારેલો આખી જિંદગી નિભાવવું પડે ને. આપણે 50 ઠેકાણા ધાર્યા હોય. રામનવમી એ ઘરમાં રામની ઉજવણી થાય, જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનની થાય. અરે ભેરુજીના દાખલામાં જોઉં છું, ઓલી માતાને ઓલ્યા પિતાને ઓલ્યા દાતા. એ બિચારી ભક્તિ માળાને કોઈ દિવસ પરમાત્મા ઝાંકી નહીં આવે.
મેં તમને ધાર્યા હતા મારા ધણી, કૃષ્ણ ભગવાને વાત કરી, મેં તમને મારા ધણી ધાર્યા હતા અને તમને ધાર્યા પછી મારા ધ્યાનમાં તમારા સિવાય બીજાનું કોઈનું ધ્યાન નથી આવ્યું મારામાં. એ તમને ધાર્યા હોય, ધાર્યા પછી તમારું ધ્યાન કર્યા પછી તમારી જે શક્તિ જે મંડળની હતી એ શક્તિ મારામાં આવવા માંડી. આપણે જેને ધણી ધાર્યો હોય ને અને ધારેલો ધણી જે મંડળનું માલિક હોય ને એ મંડળમાંથી પાવર તમારી પાસે આવવા માંડે. પણ ધાર્યો હોય તો, અને વારે વારે બદલ્યા કરતા હોય તો એને કોઈ દિવસ ક્યાંયથી નહીં આવે, ધૂળી નહીં આવે. કૃષ્ણ ધારી લીધું એટલે કૃષ્ણ જે ગોલોક હોય એ ગોલોકથી એમાં ધારા ચૈતન્ય ચાલુ થઈ ગઈ અને એ ભૂલી ગયા કે મારે છાતીમાં પીઠમાં વાણ વાગી રહ્યા છે. એ ધારામાંથી ચેતન મળ્યા કરો, મસ્તી આવી ગઈ. પણ એને ડર હતો ત્યાં ભાઈ ધારણા તૂટી જાય તો, ત્યાં મને બીજો ઈષ્ટ કોઈ વરદાન બીજો મને સારો લાગવા માંડે તો. ધારણા ખતમ થઈ તો ભક્તિનો સત્યાનાશ. એકવાર જેને ધારી લીધો હોય ને એ ધારણા પછી એની ધારણા તૂટવી જોઈએ. એ ધારણા જિંદગાનીમાં મોતને સાથે આ દેહ છૂટે ત્યાં સુધી જવી જોઈએ. મેં ત્યાં સુધી બરાબર આંખ બંધ રાખ્યો હતો. જગતના નજારામાં ક્યાંક બીજું મને ગમી ગયો હોય તો, એટલે મેં આંખ નહોતો ખોલતો ભગવાન. હવે આજ મેં આંખ ખોલું છું. છેલ્લે આજ હું છાતી પર હાથ મારો કે મારી ધારણા પાટી અને ડંકો વાગી ગયો, માણસ ચાલી ગયો, સીધો બોલો. ધારણા એકવાર જેને ધારી લીધી હોય એ ધારણામાં તો જો તમારી જિંદગાની અંદરમાં અવધારણા થઈ ગઈ હોય તો પછી એ ક્યાંયનું ન રહે. ધ્યાન અને ધારણાને બેને વારે વારે તપાસવાની કે મારી ધારણા ક્યાંય તૂટી નથી ને, મેં જેને ધણી ધાર્યો છે એમાંથી બીજો નથી પ્રવેશ કરી ગયો ને ક્યાંક, મને બીજો નથી ગમી ગયો ને ક્યાંક, બીજાને પાછળ દોડવા નથી માંડ્યો ને ક્યાંક, લોભમાં લાલચમાં હાયમાં. ધ્યાન અને ધારણા તો કાયમ રાખવી, પણ એ કાયમ રાખવાની. એ ધારણા તો કબીર સાહેબને ધાર્યા અને પછી બીજો પ્રવેશ ન કરવો જોઈએ એમાં. બીજા ધર્મને ધાર્યું એટલે કે બિચારી પતિવ્રતા ધર્મની. ગીતા કહે છે યસ્ય બુદ્ધિ સ્થિરો નાસ્તિ, જેની બુદ્ધિ સ્થિર નથી ઓલિયામાં જાય સ બુદ્ધિ વ્યભિચારણી. અર્જુન એ બુદ્ધિ વ્યભિચારણી છે જેની બુદ્ધિ સ્થિર નથી હોતી. દૂધમાં જાય, દહીંમાં જાય, આકાશમાં ચડીને પાતાળી જાય. યસ્ય બુદ્ધિ સ્થિતો નાસ્તિ, જેની સ્થિર નથી બુદ્ધિ, ભટક્યા કરતી હોય, ચલાયમાન રહેતી હોય. બુદ્ધિશ્ચ વ્યભિચારણી, એ માણસની બુદ્ધિ વ્યભિચારણી છે, એને કાંઈ નહીં મળે. જિંદગાની એની નકામી ગઈ. 84નો ગ્રાહક છે. બુદ્ધિની અંદરમાં વારે વારે જેને ફિટ કર્યો હોય એ બુદ્ધિમાંથી જ્યારે નીકળી ન જાય, બીજો પ્રવેશ ન કરી જાય, વારે વારે ધ્યાન કરવાનું. એટલે અમારા સાધુ મહાત્માઓ ત્યારે ધ્યાન કરવા ભજન કરવા બેઠે ત્યારે ગુરુ મહારાજે દીધેલા મંત્રથી 10 દરવાજામાં તાળા મારે. અંદર દરવાજા છે, એ દરવાજા જરીક ખુલ્લો રહી ગયો હોય તો મનરૂપી પાપી અંદર ગરી જાય. સાધના કરવી હોય તો મનને બહાર કાઢી અને પછી આપણી સ્થૂળતા દ્વારા અંદર ઉતરી અને આપણે નોયનો દરવાજામાં તાળા મારી દે અને ગુરુના મંત્રના દીધેલા મંત્રથી તાળા. ધર્મદાસ સાહેબને એકવાર કબીર સાહેબ ઘરે મોકલ્યા. ધર્મદાસ સાહેબને લાગ્યું એ બધું સારું તો છે પણ મારે લીધે આવું થયું. મારા છોકરા એ ધર્મમાં લાગ્યા અને મારા છોકરા ભક્તિમાં લાગ્યા અને મારા છોકરાએ પછી ધર્મનો પ્રચાર કર્યો ને આવું કર્યું તે આ મારે લીધે બધું થયું. એટલે રાતે ધ્યાનમાં બેઠા એટલે બરાબર ધ્યાન નહીં લાગ્યું. જોડી સાહેબ કે ભાઈ તમારી 10 ગળીઓમાંથી કોઈ ગળી ખાલી રહી ગઈ લાગે છે. આ ગળીમાં ચોર ગળી ગયો અંદર. 10 દરવાજામાંથી ક્યાંય તમને કોઈ ધારણાના વિરુદ્ધમાં કોઈ તત્વ અંદર ન ગળી જાય એ ધ્યાન રાખવું પડે. रंग महल में 10 दरवाजा ने 10 में ताला लागा जी. 10 દરવાજામાં તમને તાળા મારવાનું મેં શીખવાડ્યો છે ને ધર્મદાસ. એમ ક્યાંથી આવી ગયો? સાચા ગુરુ હોય તો પોતાના શિષ્યને ભજનમાં બેઠવા ગયો હોય તો નોયનો દરવાજામાં તાળા લગાડે, 10નો તાળો ઉઘાડવાની તૈયારી કરે. એ શબ્દના તાળા મારવાનું તમને મેં શીખવાડેલું તો છે. તમે બેઠા ત્યાં તાળા લગાડતા હશો ને. રંગ મહેલ મેં 10 દરવાજા ને
दसहूं में ताला लागा जी। कौन गली से घुस गया चोरवा। कई गली बाकी रह गई, क्यों ताड़ो न लगाड़ी शक्या? गुरुનો મંત્રનો તમને ક્યાં પ્રભાવ ન આવ્યો? कौन गली से घुस गया चोरवा, दाग लगा कर भागा, चुनर में दाग कहाँ से लागा। आ जीवनी चूनरीમાં દાગ કેમ લાગી ગયો? 10 દરવાજામાં તાળા મારવાના મંત્રો શીખવાડ્યા છે તમને સાધક? એ 10 દરવાજામાં મંત્રના તાળા મારીને પછી પોતાની જાતને શ્વાસના હૃદયમાં ચડાવો, હળવી બનાવો, રંગવિહીન કરો, સફેદ બનાવી અને એને અડાડીને એમાંથી તેજ ચૈતન્યમય દીપ્તિ પ્રકાશ કરાવો, અજંપા જાપ પ્રાપ્ત કરાવો. એ કેમ ન થયો? कौन गली से चोरवा घुस गया? તમારી કોઈ ગળી ખાલી રહી ગઈ છે, એમાંથી ચોર ગઈ ગયો. અર્થાત તમને મને જગતનો કોઈક પદાર્થ ગમી ગયો હોય, જગતની કોઈ વસ્તુ સારી લાગી હોય, ત્યાં તમારી મારી આંખો ટકી ગઈ હોય, એટલે એ ચોર ગઈ ગયા. चुनर में दाग कहाँ से लागा। आ जीवनी चुनरीમાં દાગ કેમ લાગી ગયો? रंग महल में 10 दरवाजा, रंग महल में 10 दरवाजा, 10 में ताला लागा। कौन गली से घुस गया चोरवा, वो दाग लगा कर भागा, चुनर में दाग कहाँ से लागा। बराबर खकડાયા ધમદાસી. મારો સંગ કરો છો. 10 દરવાજામાં તાળા લાગવા માટેની, લગાડવા માટેની ચાબી તાળા કોચી તમને આપેલા છે. એ 10 લગાવીને પછી ભજનમાં બેસવું પડે ને. કોક તમારી ગળી ખાલી રહી ગઈ, તાળો નથી મારી શક્યા, અર્થાત ક્યાં તમારી મારી નજર ટકી ગઈ જગતના પ્રપંચમાં, ક્યાં તમને મને જગત મીઠું લાગ્યું છે, ક્યાં તમને જગતની ચટણી ચાટવાનો ભાવ થયો છે. એમાં ધૂળ ચાટતા ચાટતા જન્મ જન્માંતરનો પરમાત્માનો 10મો દરવાજો ખોલવાની તૈયારીનો સમય આવ્યો. નુકસાન થયું. આ જ્યારે આ સંતની સાધનાની સ્થળીમાં બેઠેલા છીએ, તમારા ગામમાં એના પર તો કોઈ સાધુ નહીં થયા મને એમ લાગે છે. આ એરિયામાં દામોદર સાહેબ એક પરમ સાધુ થયા, એ એરિયો જ ને તમારો. અને પછી આ ગરીબ સાહેબ થયા, બીજો કોઈ વચ્ચે કોઈ થયેલું? હા, તો એ સાધુની આજ સ્થળીમાં આપણે એના ચલાવવા આરતીના દિવસે એ સમય આપણા સંકલ્પ કરીએ કે આપણે ક્યારેક સમય મળે ત્યારે રાત્રિમાં જાગીને કબીર સાહેબની વાતને આપણા જીવનમાં ઉતારવા માટે શ્વાસની સુમરણી બનાવો, અજંપાનો જાપ કરો. એ અજંપાના જાપ માટે આ તૈયારી કરો કે શ્વાસ નિર્ધૂમ થઈ જાય, છેલ્લે છેલ્લે શ્વાસ સફેદ રંગની થઈ જાય અને એમ અણી નીકળી જાય. એ અણી જાય એટલે ભાગે તમારા જન્મ જન્માંતરના કર્મના બધા ચટ્ટાનોના ટુકડા ટુકડા થઈ જાય. અને મોટા ધણીના દેશમાંથી જે ધોધનું તમારામાં ધ્યાન આવે, એ રોમ રોમમાં ઉતરીને હાડકા હાડકામાં રૂમાળે રૂમાળે ચાલનાર નાદનો જ્યારે પ્રાકટ થાય, એ અજંપા જાપમાં તમે સ્નાન કરો. અને સાચી સાધના કબીર સાહેબની છે, એને સિવાય બીજી કોઈ પણ પ્રક્રિયા કરશો તો જિંદગીમાં ધૂળ ચાટવાનું આવશે. નક્કી કરી લેવાનું, ધ્યાન ધારણા સિવાય કોઈ દિવસ મોક્ષ નહીં થાય, ધ્યાન ધારણા સિવાય કોઈ સાધના બને નહીં, ધ્યાન ધારણા સિવાય કોઈ 10મો દરવાજો ઉઘડે નહીં. બાકી યમ નિયમ તીર્થાટન હવન યોગ યજ્ઞ જપ તપ પૂજા પાઠ એ ખૂબ યાદ રાખ્યું નથી. કોઈથી જીવન ભરવું નથી, ધ્યાન ધારણાથી જ ભરવું છે. અને એ ગંગા સતીએ પોતાની ચેરીને કહેતા ગયા, તમને મને કેમ ન કહેતા ગયા, કોણ જાણે, પણ કબીર સાહેબ કહેતા ગયા છે ધ્યાન ધારણામાં ક્યાંય કલંક ન લાગી જાય અને પાકી કરી અને આની આ જિંદગાનીમાં શ્વાસની સુમરણી બનાવી અને કંઈક રસ ચાખવું તો ખરા. નરદેહમાં ચાખવાનો મોકો છે, પછી કોઈ ચાખવાનો મોકો મળશે નહીં. દેવતાને દેહમાં જાઓ તોય નહીં મળે, અને આ ખોળીઓ સોનાનું બની જાય ને તોય પછી નહીં મળે. આ ભલે ચામડાનો રહ્યો પણ નરદેહ છે ને એમાં બધું મળશે, બાકી બીજી અન્ય દેહમાં ક્યાંય કુછ ને કોઈને મળ્યો નથી ને મળશે નહીં. અને આપણે નરદેહ મળ્યો છે ને હજી સમય છે તો થોડો થોડો રાત્રિમાં ઉઠી અને શ્વાસની સુમરણી બનાવવાની, અજંપાનો જાપ કરવાનું. અજંપા એ તમારા અંદર ઉતરે, એ જાપ એને મેળે ચાલુ થઈ જાય. પરમ તત્વ એ છે, એનું ધ્યાન કરવાનું, પરમ તત્વનું ધ્યાન કરવાનું. જે જન્મ્યો નથી, મર્યો નથી, જેને મા નથી, જેને બાપ નથી,
જે ટૂંકો નથી, જે લાંબો નથી, એ યત્રમ તત્રમ સર્વત્રમ છે, સાચો છે અને પહેલા હતો, આજ છે, ભવિષ્યમાં રહેશે અને પરમાનંદ વાળો છે. એવો દિવ્ય તત્વ છે. પરમ તત્વ કોઈ ધ્યાન ધરો, એનું ધ્યાન ધરો. કોનું? જે સાચો છે, કાચો નથી. હજી તમને મને સાચાની કાચાની ખબર નથી. કાચાને પકડ્યો, સાચાને પટકારી. સત્યમ શાશ્વતમ નિત્યમ પરમાનંદ સ્વરૂપિણો. પરમાનંદનું સ્વરૂપ છે. પહેલા હતો, આજ છે, વર્તમાનમાં અને ભવિષ્યમાં હશે. ત્યારે નહોતું એ બન્યું નહીં. પરમાનંદનું સ્વરૂપ છે અને હંમેશા છે. શાશ્વતમ. જ્યારે પોતે હંકારો દે, જ્યારે પોતે હંકારો દે, જેને બોલાવો હુંકારો નહીં દેતો હોય એ શાશ્વત નહીં, એ પરમ પુરુષ નહીં. પરમ પુરુષ એનું નામ કે જ્યારે તમે એને બોલાવો ત્યારે હુંકારો દે. પછી રાત હોય કે દિવસ, ભવિષ્ય હોય કે વર્તમાન, ભૂતકાળ હોય કે અનાદિકાળ, જ્યારે તમે એને બોલાવો ત્યારે હુંકારો દે, એનું નામ છે પરમ પુરુષ. એનું ધ્યાન ધરો. યોગી સાહેબ દયા કરે, તમને મને સાચો પરમાર્થ સમજાઈ જાય અને આપણી જિંદગાનીમાં સત્ય અને ધર્મ બેને સિવાય ત્રીજી કોઈ વસ્તુ ન હોય. સત્યના પગલાં પડવા જોઈએ, ધર્મનું આચરણ હોવું જોઈએ. ધર્માચરણમ અને સત્યના પગલાં, એ બે વસ્તુ તમારા પાસે છે તો જ્ઞાન વૈરાગના પંખ આવીને આત્મા ઉડવાને કોઈ વાર ન લાગે. એ આત્મા ઉડવાના બે પંખ. જેના પાસે ધર્મનું આચરણ નથી અને સત્યના પગલાં પાડવાના નથી, એને કોઈ દિવસ ક્યારેય પરમાત્માને તમે એક ડગલું આગળ વધવાનું મળશે નહીં. ધર્મમય જીવન જીવો અને આચરણ કરો તો સત્યનું આચરણ કરો. સત્યનું આચરણ, ધર્મમય જીવન, બે પાંખડા છે. અને પછી અજંપાના જાપ કરવા માટે પરમ તત્વનું ધ્યાન કરો. એના માટે રાતે લોહીનું દરવાજામાં તાળા મારો. જે ગુરુનું શબ્દ છે એ શબ્દના તાળા મારો. નહીં તો આ ચોર રૂપી મનડો કોઈ જાણે કઈ ઘડીમાં આવીને દાગ લગાડીને બધું સાફ. ગુરુ મહારાજ દયા કરે, ખૂબ ખૂબ તમને પરમાર્થ સમજાય. ઝીણું છે પણ લાભદાયક બહુ છે. કબીર સાહેબનું પરમાર્થ ઝીણું છે પણ એટલું બધું લાભદાયક છે કે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ કઈ થાક્યા કબીર સાહેબ કે મારી વસ્તુને મળી નહીં. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ થાકે, વેદ કહી કઈ હારે, કહે કબીર સુનો રે સાધુ બહુ હે વસ્તુ પાસ અમારે, મારે પાસે લઈ જાજો. ખુલ્લા બજારમાં પડકારો મારે જે માણસો આવી દિવ્ય વસ્તુને તેને બ્રહ્મા વિષ્ણુ મહાદેવને નહીં મળી. અગમ છે, અગોચર છે, અદ્વિતીય છે, આવી છે. वो मेरे पास में आओ ले जाओ. क्षेत्र में તમે દે તો મફતમાં દેવાના. મફત એટલે શ્રદ્ધા. સંતો મહાત્માઓની વસ્તુઓની કિંમત છે શ્રદ્ધા. શ્રદ્ધા રાખશો તો તમારે આખો કોટકો તમારા માથે નાખી દે. શ્રદ્ધા ન હોય તો તમને કટકોય નહીં મળે. શ્રદ્ધા ખૂબ રાખવાની અને ધ્યાન ધારણાને ચૂકશો નહીં તો જિંદગીમાં ડંકો તમારા બાપનું વાગ્યો તમારી વાત છે. ધ્યાન ધારણા ચૂકી ગયો એને ધૂળ ચાટવા નહીં મળે. પરમાત્મા દયા કરી તમને મને બધાને જાગૃત કરે. કવિ સાહેબની સાધનામાં તમને મને રસ જાગે અને જરીક તો તમને ચસ્કો આવી જાય, ટેસ્ટ આવી જાય, પછી તો તમારી પાસે કોઈ છોડાઈ શકે નહીં, આરપાર નીકળી જાય. એવા બે સંત સતવિરામ બોલી સદગુરુદેવ મહારાજ.